નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનું ચેપ્ટર ગતિના નિયમો, લોસ ઓફ મોશન. હું દીપક ગોંડલિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર બે થિયોરિટિકલ પોર્શન મતલબ બે લેક્ચરમાં થિયોરિટિકલ પોર્શન કવર કરીશું અને ત્યારબાદ એના સમ વિશે ચર્ચા કરીશું. તો બેઝિકલી સિમ્પલ કોન્સેપ્ટથી ચાલુ કરીએ કે સ્થિર પદાર્થને ગતિ કરાવવા અથવા તો તેની ગતિમાં ફેરફાર કરવા માટે, માની લો કે કોઈ પદાર્થ સ્થિર છે, તમારી આસપાસ પડેલી જે બુક છે એ સ્થિર છે, એને તમારે ગતિ કરાવવી હોય અથવા તો જો કદાચ પદાર્થ ગતિમાં હોય તો એની ગતિ બદલવી હોય, ગતિમાં ફેરફાર કરવો અથવા તો એને રોકવું હોય તો એના માટે તમારે બળ લગાડવું પડશે. શેની જરૂર પડે છે? બળની જરૂર પડે. સિમ્પલ બુક પડેલી હોય, તમે બુકને એમ કહેશો કે તું અહીંયાથી અહીંયા જતી રહે તો એ જાતે જશે નહીં, પણ તમે ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકશો તો એ પોતાનું સ્થાન બદલે છે. તો આ બળ લગાડવા માટે બાહ્ય પરિબળની જરૂર પડે છે. બળ લગાડવા માટે બાહ્ય પરિબળની જરૂર પડે છે અને જેના આધારે એના બે પ્રકાર પાડી શકાય. એક તો સંપર્ક બળ છે અને બીજું છે સંપર્ક બળ સિવાય મતલબ કે ક્ષેત્ર બળ. ઘણી વખત તમે જોયું છે કોઈ પણ પદાર્થને સ્થાનાંતરિત કરવા માટે તમારે એનો સંપર્ક કરવો જરૂરી બને છે. અમુક સંજોગોમાં પદાર્થને સ્થાનાંતરિત કરવા માટે કોઈ જ સંપર્કની જરૂર પડતી નથી. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ બે મેગ્નેટ તમે લઈ લો છો, એ બે મેગ્નેટને જ્યારે પોતાની ક્ષેત્રની નજીક રાખવામાં આવે તો એ બે મેગ્નેટ વચ્ચે કાં તો આકર્ષણ થશે કાં તો અપાકર્ષણ થતું હશે. તો એ જે બળ છે એને શું કહેવામાં આવે છે? ક્ષેત્ર બળ. તો અહીંયા જોઈ શકાય કે જ્યારે બાહ્ય પરિબળ પદાર્થને સંપર્કમાં લાવવામાં આવે છે, બાહ્ય પદાર્થ જે છે એ બાહ્ય પરિબળ પદાર્થના સંપર્કમાં રહી અને બળ લગાડે છે, તો આ બળને સંપર્ક બળ કહે છે. જેમાં માટે ઘર્ષણ બળ જવાબદાર છે. સંપર્ક બળ છે એના માટે ઘર્ષણ બળ ગણી શકાય છે. તો જ્યાં બાહ્ય પરિબળ પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય બળ લગાડે તો આવા બળને ક્ષેત્ર બળ કહે છે. કયું બળ કહેવામાં આવે છે? ક્ષેત્ર બળ. એમાં ત્રણ પ્રકારના છે: ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ. તમે ઘણી વખત જોયું છે કોઈ પણ પદાર્થને હાથમાંથી મુક્ત કરશો તો એ નીચે જ પડે છે. તો નીચે પડવાનું કારણ છે એના ઉપર જે બળ લાગશે એ ગુરુત્વાકર્ષી બળ છે. કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષી બળ. આગળની વાત કરીએ વિદ્યુતીય બળ, તો જે તમને આગળ મેં ઓલરેડી થિયરીમાં ભણાવી દીધું છે કે કોઈ પણ વિદ્યુત ભારિત કણ હોય અને વિદ્યુત ભારિત કણ વચ્ચે જે બળ લાગે છે એને વિદ્યુતીય બળ કહેવાય. અને લાસ્ટમાં ચુંબકીય બળ, કે જે બે મેગ્નેટ વચ્ચે અથવા તો કોઈ પણ સોલેનોઇડ અને કોઈ પણ ધાતુના પદાર્થ વચ્ચે જે બળ લાગે છે એને કહેવામાં આવે છે ચુંબકીય બળ. આગળ જોઈએ, ગતિ અંગેની સૌપ્રથમ સાચી રજૂઆત જે છે એ ગેલેલિયો કરી હતી. સૌપ્રથમ ગતિનો કોન્સેપ્ટ આપવા વાળો કોણ હતો? ગેલેલિયો. પણ ગેલેલિયોનું સ્ટેટમેન્ટ જે હતું આ પ્રકારનું હતું કે પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા સમતુલ્ય છે. કોઈ પણ પદાર્થ છે એની સ્થિર અવસ્થા ગણો કે પછી અચળ વેગથી ગતિ કરતો હોય, એ બંને અવસ્થા સરખી છે. યાદ રાખજો કે સ્થિર અવસ્થા ગણો કે પછી અચળ વેગથી ગતિ થતી હોય, આ બંને અવસ્થા એક સમાન મળે છે. અને પદાર્થ પોતાના ગતિની અવસ્થા જાતે બદલી શકતો નથી. પદાર્થ પોતાની જે ગતિની અવસ્થા છે એ જાતે બદલી શકતો નથી અને પદાર્થના આવા ગુણધર્મને જડત્વ કહે છે. કોઈ જ પદાર્થ ઓટોમેટિક પોતે જાતે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકતો નથી, બરાબર? અથવા તો પદાર્થ જાતે કોઈ પણ જગ્યાએ ગતિ કરી અને એના વેગમાં કે પ્રવેગના મૂલ્યમાં ફેરફાર જાતે કરી શકતો નથી. અને આ જે ગુણધર્મ છે, ગુણધર્મને કહેવામાં આવે છે જડત્વ. મીન્સ કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એ ફેરફારનો વિરોધ કરવો, જેને જડત્વ કહેવામાં આવે છે. પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે. પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ દર્શાવે છે. કોઈ પણ પદાર્થનું તમે દળ હોય, ધારો કે સિમ્પલ હું તમને કહું કે એકદમ નાનો પદાર્થ હોય એને તમારે ખસેડવો હોય તો બળ વધારે આપવું પડશે કે ઓછું આપવું પડે? પણ ખૂબ જ મોટો પથ્થર છે, બહુ મોટી શિલા છે, એ શિલાને ખસેડવા માટે તમારે બળ વધારે જોઈશે. તો મતલબ એવું કહી શકાય કે જેનું દળ વધારે એને જડત્વ વધારે હોય છે. જેનું દળ વધારે એનું જડત્વ વધારે હોય છે. જડત્વના ત્રણ પ્રકાર છે: સ્થિરતાનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. સ્થિરતાનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. તો પેલા કીધું, આ જડત્વના કારણે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. સ્થિરતાનું જે જડત્વ છે
એ જડત્વના કારણે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. મતલબ જો સ્થિર હશે તો સ્થિર જ રહેશે, એની કોઈ પણ પ્રકારની ગતિમાં ફેરફાર થતો નથી. અને આ જે જડત્વ અને સ્થિરતાનું જડત્વ કહેવાય. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે કે સ્થિર બસ અચાનક ચાલુ થાય તો તેમાં ઉભેલ વ્યક્તિ એ પાછળ તરફ ધકેલાય છે. તમે અનુભવ કર્યો હશે કે કોઈ બસની અંદર તમે બેઠા હો અને અથવા તો ઊભા હો છો, જ્યારે બસ જે છે સ્ટાર્ટ થાય તો તમને પાછળની બાજુ એક ધક્કો લાગે છે, એવું તમને અનુભવાય છે. કાચની બારી પરથી બંદૂકની ગોળી ફાયર કરતા, કાચની બારી પર બંદૂકની ગોળી ફાયર કરતા તે સૂક્ષ્મ છિદ્ર બનાવે છે અને જ્યારે દડો અથડાતા આખો કાચ તોડી નાખે છે. જ્યારે સિમ્પલ તમે જોયું છે કે કોઈ પણ બુલેટ જે છે કાચની બારીની નજીક રાખીને ફાયર કરશો તો માત્ર છિદ્ર બનાવે છે, અને દડો અથડાશે તો આજુબાજુનો સંપૂર્ણ કાચ છે એને તોડી નાખે છે, જેને કહેવામાં આવે છે સ્થિરતાનું જડત્વ. એટલે કે એ અમુક પોર્શનને જ અસર કરે છે, આજુબાજુના પોર્શનને અસર નથી કરતું. જ્યારે દડો જે છે આજુબાજુના ઘણી બધી સપાટીના સંપર્કમાં આવે છે અને એના કારણે સમગ્ર કાચ ઉપર બળ લાગે છે. ગાદલાને લાકડી વડે મારતા તેમાંથી ધૂળના કણો નીચે ખરી જાય. તમે ઘણી વખત જોયું છે કે ગાદલું હોય એને લાકડી વડે મારવામાં આવે છે, તેની અંદર જે ધૂળના કણો સ્થિર ચોટેલા હશે એ બધા જ ખરી જાય છે. આગળ વાત કરીએ ગતિનું જડત્વ. આ જડત્વના કારણે પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે. ગતિનું જે જડત્વ છે એના માટે કહી શકાય કે પદાર્થ જે છે એ પોતાની ગતિ જાળવી રાખે, એને કહેવામાં આવે છે ગતિનું જડત્વ. તો પહેલું કીધું કે ગતિ કરતી બસને બ્રેક લગાડતા તેમાં બેઠેલ મુસાફર જે છે એ આગળ તરફ ધક્કો લાગે છે. તમે ઘણી વખત જોયું છે કે બસમાં બેઠા હોય અચાનક જ બ્રેક મારે તો તમને આગળની બાજુએ ધક્કો લાગે છે, એ કહેવામાં આવે ગતિનું જડત્વ. મતલબ કે જ્યારે તમારી જે પદાર્થ જે ગતિમાં હોય તો બસ ગતિમાં હોવાથી તમારું શરીર પણ કેવું હશે, ગતિમાં હશે. તો એ ગતિમાં અચાનક ફેરફાર થાય તો એના કારણે એક ધક્કો લાગે છે, ને એ ધક્કો કાં તો તમે આગળ બાજુ લાગશે અથવા તો પાછળની બાજુએ. જો બસ સ્ટાર્ટ થતી હશે તો પાછળની બાજુ લાગશે, અને બસ ગતિમાં હશે ને બ્રેક મારશે તો તમને આગળની બાજુ ધક્કો લાગે છે. લાંબી કૂદનો ખેલાડી લાંબી કૂદ પહેલા દોડે છે. લાંબી કૂદનો જે ખેલાડી છે એના પહેલા શું કરે છે, દોડે છે, સીધો જ કૂદકો નથી મારતો. કેમ? કારણ કે જ્યારે લાંબી કૂદ દોડતો આગળ વધશે અને દોડતો આગળ મળીને વચ્ચે જ્યારે ધક્કો મારે છે એ ધક્કાના કારણે એને આગળ એક ફોર્સ મળે છે, અને એ ફોર્સના કારણે ખૂબ જ લાંબો જમ્પ થઈ શકે છે. તમે ટ્રાય કરજો કે ડાયરેક્ટ જમ્પ કરશો અને દોડીને જમ્પ કરશો તો એની અંદર દોડીને જમ્પ કરવાની અંદર વધારે તમારો જમ્પ લાંબો હશે. એનું કારણ કે તમને એ ધક્કો લાગે છે, ને એ ધક્કાના કારણે તમારા જે બળનું મૂલ્ય છે એનું મૂલ્ય વધી જાય છે. દિશાનું જડત્વ. તો આ જડત્વના કારણે પદાર્થ પોતાની ગતિની દિશા જાળવી રાખે છે. જે દિશા હોય એ દિશા જાળવી રાખે છે. તો દિશાના જડત્વના કારણે તમે જોયું છે કે સર્કલ પર અચાનક ટર્ન લે ત્યારે તેમાં બેઠેલ મુસાફર જે છે એ બહાર તરફ ધકેલાય છે. તમે ઘણી વખત જોજો કે કોઈ સર્કલ હોય, સર્કલ ઉપર બસ જ્યારે ટર્ન લેતી હોય તો તમે કાચની બાજુ, જેમ કે હું તમને એમ કહું કે ટર્ન જે છે એ તમારી ડાબી બાજુએથી લેવામાં આવે તો તમે ડાબી બાજુથી લેવામાં આવે તો બધા જ મુસાફરો આખી ટોટલી ડાબી તરફ ખસે છે. તો મતલબ ઇન શોર્ટ કહેવાય કે જે સર્કલ છે સર્કલની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, મતલબ કે એનું જે કેન્દ્ર છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે કે બધા બહાર તરફ ધકેલાય છે. અને પથ્થરને દોરી સાથે બાંધી અને ગોળ ગોળ ફેરવવાથી તે દોરી તૂટે તો જે દિશામાં પથ્થરને સ્પર્શક મળતો હશે, મતલબ જ્યાંથી દોરી તૂટી હોય એ બિંદુએ તમે સ્પર્શક બનાવો એ દિશામાં આગળ વધે છે. જો બેઝિક એક્ઝામ્પલ તમને આપું, માની લો કે આ સર્કલ છે, સર્કલ ઉપરથી દોરી તૂટી તો આ સ્પર્શક ધારો કે અહીંયાથી આમ જાય છે તો એ જે પથ્થર છે અહીંયાથી ગતિ કરતો કરતો આમ આગળ જશે અને પછી એ નીચે પડે છે. ધારો કે સિમ્પલ અહીંયાથી સીધો નીચે પડતો હોય, અહીંયાથી તૂટે તો સીધો જે નીચે આવશે, અહીંયાથી તૂટશે એટલે આમ ગતિ કરીને આવતો હશે. એટલે કે કોઈ પણ વર્તુળમય ગતિ હોય એ વર્તુળમય ગતિ માટે જે બિંદુ આગળ સ્પર્શક બનાવો છો એ સ્પર્શકની દિશામાં પદાર્થ ખસે છે. ચલો હવે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બધાને ખબર છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે, ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે. સિમ્પલ મેં આગળ પણ કીધું કે ગેલિલિયોએ એ જ સ્ટેટમેન્ટ આપ્યું કે દરેક પદાર્થ જે છે એ પોતે જડત્વનો સિદ્ધાંત જાળવી રાખે છે. જડત્વનો સિદ્ધાંત એટલું જ કહેવા માંગે કે જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર જ રહેશે, અને ગતિમાં હશે તો એ ગતિ પોતાની અચળ વેગથી જાળવી રાખે છે, જેમાં કોઈ જ ફરક પડતો નથી. તો
તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ ગેલેલિયો આપેલ જડત્વના નિયમ જ છે. ન્યૂટનની ગતિના પહેલો નિયમ જે છે એ વ્યાખ્યા આપે છે, મતલબ કે ગુણાત્મક ખ્યાલ, ઇન શોર્ટ એને કહેવામાં આવે છે વ્યાખ્યા આપે છે. શું આપે છે? વ્યાખ્યા. પરંતુ બળના મૂલ્યની માહિતી આપતો નથી. યાદ રાખજો કે પહેલો નિયમ છે માત્ર ને માત્ર વ્યાખ્યા આપે છે, એના ઉપરથી કોઈ જ પ્રકારની માહિતી મળતી નથી. પહેલો નિયમ પરથી કહી શકાય કે પદાર્થના પ્રવેગ ઉત્પન્ન થવાનું કારણ બળ છે. પહેલા નિયમ ઉપરથી આપણે કહી શકાય કે પદાર્થની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે એનું કારણ બળ છે. સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0, તો એ બરાબર 0 થાય, અને એ બરાબર 0 એટલે વેગ અચળ હોવો જોઈએ અથવા તો પદાર્થ સ્થિર હોવો જોઈએ. યાદ રાખજો કે બળ ત્યારે જ લાગે કે એની અંદર પ્રવેગ હશે. આપણે તો ત્યાર સુધી કીધું કે બળ લાગતું જ નથી. હવે બળ ના લાગતું હોય તેનો મતલબ શું થાય? બળ ના લાગતું હોય તેનો મતલબ શું થાય? કે પ્રવેગ 0 છે, અને પ્રવેગ 0 હોય તો વેગ અચળ થાય. તો બે કન્ડિશન થાય, કાં તો વેગ અચળ છે અને કાં તો પદાર્થ સ્થિર છે. હવે અહીંયા જો ન્યૂટનની ગતિના પહેલા નિયમ ઉપર આપણે જોયું કે દરેક ગતિ જે છે એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. દરેક ગતિ જે છે નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. નિર્દેશ ફ્રેમના બે પ્રકાર છે, ઝડપીય નિર્દેશ ફ્રેમ અને અઝડપીય નિર્દેશ ફ્રેમ. તો એમ કીધું કે જેમાં ન્યૂટનની ગતિના નિયમનું પાલન થાય એના એમ કહેવામાં આવે છે ઝડપીય નિર્દેશ ફ્રેમ, જ્યાં એફ બરાબર 0 તો એ બરાબર 0. જેમાં ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું પાલન થતું નથી, મતલબ કે એફ બરાબર 0 થાય એમ છતાં પણ એ 0 થવું જોઈએ, પણ એ ઘણા સંજોગોમાં એ 0 થતું નથી, જેને કહેવામાં આવે છે અઝડપીય નિર્દેશ ફ્રેમ. તો આ કોન્સેપ્ટ હું તમને સમજાવું. તમે બસમાં બેઠા છો, તમારી ઉપર કોઈએ બળ લગાડ્યું નથી લગાડ્યું, એમ છતાં બી બ્રેક મારે તો તમે આગળ જાઓ છો, તો આનો મતલબ એવો થયો કે તમારા ઉપર બળ 0 છે એમ છતાં પણ તમારા શરીરને કંઈક પ્રવેગ મળ્યો. તો એ કન્ડિશનમાં આપણે કહી શકીએ કે અઝડપીય નિર્દેશ ફ્રેમ છે. તો આ પ્રકારની નિર્દેશ ફ્રેમમાં ગતિ વિશે કોયડા ઉકેલવા માટે નિર્દેશ ફ્રેમમાં પ્રવેગ જેટલો જ, પરંતુ વિરુદ્ધ દિશામાં, પ્રવેગ જેટલો જ પણ પદાર્થની વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ કહેવામાં આવે છે, અને આ બળને આભાસી બળ કહે છે. તો તમે જોયું કે બ્રેક કઈ બાજુ લાગી, બ્રેક મારો એટલે બળ કઈ બાજુ લાગે છે? પાછળની બાજુ. તમે કઈ બાજુ જાઓ છો? આગળની બાજુ. તો કીધું કે જેટલો પ્રવેગ હશે એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગે, જેને કહેવાય આભાસી પ્રવેગ, અને એના કારણે જે બળ મળે છે એને કહેવામાં આવે છે આભાસી બળ. આગળ જોઈએ ગતિના નિયમોની અંદર ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો બધાને ખબર છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ વ્યાખ્યા તો તમે જોઈ જ લીધી, એનું મૂલ્ય દર્શાવે છે. બીજો નિયમ છે શું બતાવે છે? મૂલ્ય. અને મૂલ્ય તમને બધાને ખબર છે, એફ ઇઝ ઇક્વલ ટુ મા. એફ ઇઝ ઇક્વલ ટુ મા. પણ કઈ રીતે આવ્યું? તો એનું સ્ટેટમેન્ટ અહીંયા આપેલું છે કે પદાર્થના વેગમાનમાં ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં છે. એના ઉપર જે બી પરિણામી બાહ્ય બળ લાગે એના સમપ્રમાણમાં છે. તો આ ફેરફાર પરિણામી બળની દિશામાં છે, મતલબ કે ડેલ્ટા પી નો જે ફેરફાર થાય એ ડેલ્ટા પી નો ફેરફાર હંમેશા બળની દિશામાં હોય છે. તો પહેલું સ્ટેટમેન્ટ, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એને બળ કહેવાય, અને એ કીધું કે પરિણામી બાહ્ય બળ જે છે એ વેગમાનના જે વેગમાન છે એના ફેરફારની દિશામાં મળે છે. તો એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ ડીપી સદિશ બાય ડીટી સદિશ. એફ સદિશ સમપ્રમાણ ડીપી સદિશ બાય ડીટી, પણ સમપ્રમાણતા કાઢી નાખો તો અચળાંક કે આવશે, અને અચળાંક કે ની કિંમત એક જ લેવામાં આવે છે. અચળાંક કે છે એની કિંમત કેટલી લેવામાં આવે છે? એક જ. તો આપણે વાત કરીએ આગળ. એફ નો એકમ તમને ખબર છે ન્યૂટન છે. એફ નો એકમ જે છે ન્યૂટન છે, અને પ્રાયોગિક રીતે કેનું મૂલ્ય એક જ મળે છે. પ્રાયોગિક રીતે તમે જોઈએ તો કેનું મૂલ્ય છે 1 મળે. તો એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી ના છેદમાં ડીટી. ડીપી ના છેદમાં ડીટી. પી બરાબર તમે લખી શકો એમવી. પી બરાબર લખી શકો એમવી. ડી બાય ડીટી એમ ઇન્ટુ વી નું વિકલન. તો હવે એમ અચળ બાર ડીવી બાય ડીટી, અને ડીવી બાય ડીટી ના વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે શું કહી શકાય? પ્રવેગ એ. તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ. થોડું ઊંધું કહીએ, ધારો કે દળ અચળ છે, દળ અચળ નથી અને વેગ અચળ છે, તો વેગ વી બાર અને ડીએમ બાય ડીટી આવું પણ લખી શકાય. વેગ અચળ ડીએમ બાય ડીટી. તો અમે જો એફ ના બે મૂલ્ય મળે. એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ એમ ડીવી બાય ડીટી પ્લસ વી સદિશ ડીએમ બાય ડીટી. એમ ડીવી બાય ડીટી પ્લસ વી સદિશ ડીએમ બાય ડીટી. હવે એવું કીધું કે આ જે સમીકરણ 2 મળે તમને, એ બળનું વ્યાપક સમીકરણ છે. બળનું કેવું છે? વ્યાપક સમીકરણ.
અને વ્યવહારના આપણા પૃથ્વી પરના જેટલા પણ કિસ્સા છે એમાં દળ અચળ હોય છે. પૃથ્વી ઉપરના જેટલા બી કિસ્સા માટે વાત કરો, એક પ્લેનેટ માટે દળ અચળ જ હોય છે. અને દળ જો અચળ હોય તો એ પરિસ્થિતિમાં વિકલન શું થશે? શૂન્ય થશે. દળ અચળ હોય તો આ વિકલન શું થશે? શૂન્ય થશે. એટલે માત્ર ને માત્ર જવાબ શું મળશે? એમ ડીવીના છેદમાં ડીટી. એમ ડીવીના છેદમાં ડીટી. અને ડીવી બાય ડીટી જે છે એને શું કહેવામાં આવે છે? પ્રવેગ. ડીવી બાય ડીટી જે છે એને શું કહેવામાં આવે છે? પ્રવેગ. તો પ્રવેગ મળશે. અને બાજુની કન્ડિશન તમે જોઈ શકો, એફ ઇઝ ઇક્વલ ટુ વી સદિશ ડીએમ બાય ડીટી. હવે વેગ વી અચળ હોય ત્યારે, અને આ ત્યારે જ શક્ય બને કે જ્યારે કોઈ પણ રોકેટ છે, પૃથ્વીની સપાટીએથી રોકેટને લોન્ચ કરવામાં આવે અને જ્યારે એ ઉપર જતું હશે ત્યારે આ કન્ડિશન શક્ય બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલો પોઈન્ટ છે, તમે શાંતિથી જોઈ લો. ઓકે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા છે એ જોઈએ. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તો એ એવું કહે કે બળનું મૂલ્ય આપે છે અને બળનું માત્રાત્મક વ્યાખ્યા આપે છે. મૂલ્ય અને બીજું માત્રાત્મક એટલે કે કેટલી મૂલ્ય વડે દર્શાવવામાં એ માત્રાત્મક વ્યાખ્યા આપે છે. તો અહીંયા કીધું કે સમીકરણ આગળ 3 જોયું, એમાં એફ શૂન્ય હોય તો પ્રવેગ એ શૂન્ય થાય, અને એના ઉપરથી તમે કહી શકાય કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સાથે સુસંગત છે. આગળ બી મેં કીધું કે જ્યારે એફ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય છે, અને પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ અચળ હોય, તો જે ન્યૂટનની ગતિના પહેલા નિયમ સાથે સુસંગત છે. સેકન્ડ પોઈન્ટ, અહીં આપણે જોઈએ કે કોઈ પણ બિંદુએ કોઈ પણ ક્ષણે પ્રવેગ એ તે જ ક્ષણે તે જ બિંદુ આગળ લાગતા બળ એફ વડે નક્કી થાય છે. કોઈ પણ બિંદુએ તમે જોયું કે પ્રવેગ એ છે અને એના ઉપર લાગતું બળ એફ જે મળતું હોય એ એફ ઉપરથી તમે એનું મૂલ્ય નક્કી કરી શકો છો. બળ એ વેગમાનના ફેરફારના સમયદર પર આધારિત છે. બળ જે છે એ વેગમાનના ફેરફારના સમયદર પર આધારિત છે, નહીં કે માત્ર વેગમાન પર. ખાસ ધ્યાન રાખજો કે બળ વેગમાનના ફેરફારના સમયદર પર આધારિત છે, કે વેગમાન પર આધાર રાખતું નથી. એના પછીનો પોઈન્ટ જો, જ્યારે એક કરતાં વધુ બળ લાગે અથવા તો તંત્ર પર કોઈ જ બળો લાગતા હોય, એક કરતાં વધારે બળ લાગતા હોય અને કોઈક બળ લાગતું હોય, તો એફ એ પરિણામી બાહ્ય બળ દર્શાવે છે. તમને બેઝિકલી હું તમને એક વાત કરું, તમે ઘરમાં બેઠા છો તો તમે જે કન્ડિશન પર બેઠા એના ઉપર કેટલા બળ લાગે? એક તો પેલું, તમે જે સરફેસ પર બેઠા છો એ સરફેસના કારણે લંબરૂપે બળ લાગતું હશે, જે ઉર્ધ્વ દિશામાં હશે. બીજું કે માની લો કે તમે બેઠા છો, પવન આવે છે તો પવન વડે જે બળ લાગતું હશે એ પણ ગણવાનું. બીજું કે પૃથ્વીની સપાટી પર બેઠા તો પૃથ્વીના વજન બળ જે લાગશે, એટલે પોતાનું વજન બળ એ પણ નીચે તરફ લાગતું હશે. બીજું કે સપાટી ફ્રિક્શન વાળી છે તો ફ્રિક્શન વાળી હોય તો ઘર્ષણ બળ પણ લાગતું હશે. તો આસપાસ અસંખ્ય બળ લાગતા હોય છે, અને અસંખ્ય બળનું પરિણામી બળ, જેને બાહ્ય બળ એફ વડે દર્શાવવામાં આવે છે. તમને કીધું કે પી વિરુદ્ધ ટી નો આલેખ આપેલો છે, અને પી વિરુદ્ધ ટીના આલેખના કોઈ પણ બિંદુએ બનાવેલો સ્પર્શક અને સ્પર્શકનો ઢાળ હંમેશા તમને બળનું મૂલ્ય દર્શાવે છે. ધારો કે આ રીતે હું કર્વેચર બનાવું છું, આ કર્વેચર પર અહીંયાથી હું સ્પર્શક બનાવું તો આ સ્પર્શકનો ઢાળ આટલો થશે, તો એ જે ઢાળ મળ્યો ને એ ઢાળ તમને શું દર્શાવે છે? બળનું મૂલ્ય. શું દર્શાવે છે? બળનું મૂલ્ય. તો ઇન શોર્ટ હું આવું કહી શકું, પી વિરુદ્ધ ટીનો આલેખ હોય અને પી વિરુદ્ધ ટીના આલેખની અંદર તમે બનાવેલો સ્પર્શક અને સ્પર્શકનો ઢાળ હંમેશા એક ક્ષણે બળનું મૂલ્ય દર્શાવે છે. ધારો કે એવું કહું કે આ આલેખ જે આ રીતે આપેલો છે, અહીંયાથી આમ સુરેખા છે, તો આ સુરેખા માટે હંમેશા એનો ઢાળ અચળ રહે છે, એટલે કે બળનું મૂલ્ય પણ અચળ રહે છે. તો આ કન્ડિશન તમે વિચારી શકો છો. આગળ વાત કરીએ, અહીંયા એવું કીધું છે બળનો એસઆઈ એકમ જે વાત કરો તો એસઆઈ એકમ ન્યૂટન આવશે, અને સીજીએસ ની અંદર વાત કરો તો ડાયન આવશે, અને ગુરુત્વાકર્ષીય એકમ કિલોગ્રામ વેઇટ વડે દર્શાવવામાં આવે છે. ગુરુત્વાકર્ષીય એકમ તમે લખો તો કિલોગ્રામ વેઇટ, અને બીજો એક છે કેજીએફ. કેજીએફ એટલે પિક્ચરનું નામ નથી, કિલોગ્રામ ફોર્સનું નામ છે. કેજીએફ એટલે શું થશે? કિલોગ્રામ ફોર્સ. અને બીજું છે કેજીડબ્લ્યુટી, કિલોગ્રામ વેઇટ. 1 kgf નું મૂલ્ય કેટલું થાય? 9.8 ન્યૂટન. 1 kgf નું મૂલ્ય કેટલું થશે? 9.8 ન્યૂટન. ઓકે,
હવે પાછા તમારા મગજમાં KGFના વિચારો દોડવાના ચાલુ થઈ ગયા છે. કેમ કે હમણાં પિક્ચર રિલીઝ થવાનું હતું શોર્ટ ટાઈમમાં, પણ કોરોનાના લીધે નહીં થાય. કશો વાંધો નહીં, તમને રિઝલ્ટ પછી આવશે. ચલો, રોકેટની ગતિ. રોકેટની ગતિની અંદર કીધું કે રોકેટના કિસ્સામાં તંત્રનું દળ અચળ ન રહેતા બદલાય છે. હવે તમે એમ કહેશો કે સર રોકેટનું દળ કેમ બદલાય? તો વિદ્યાર્થી મિત્રો, તમે યાદ હશે કે રોકેટની અંદર મેક્સિમમ માત્રામાં ફ્યુલ હશે. ફ્યુલ મતલબ કે બળતણ હશે, અને એ બળતણ ધીમે ધીમે વપરાતું જાય. ધીમે ધીમે ના વપરાય, બહુ જ ઝડપથી વપરાતું જાય, અને એક ચોક્કસ હાઈટ પર આવશે એટલે મોસ્ટલી એ ઈંધણ વપરાતું જાય છે. એટલે કે એનું મૂળભૂત દળ હશે ને, એના કરતાં લગભગ 20-30% દળ જ રોકેટનું હશે. સમજો કે રોકેટને જ્યારે લોન્ચ કરો છો તો એની અંદર ધારો કે એમ કહું કે 1000 કિલોનું સંપૂર્ણ રોકેટ છે. જ્યારે અવકાશમાં પહોંચશે ને ત્યારે માત્ર 200 કિલો જેટલું જ હશે, બાકી 800 કિલો તો ફ્યુલ જ હશે. તો એમ કહી શકાય કે અહીં દળમાં અતિશય પ્રમાણમાં ઘટાડો થાય છે, અને અતિશય પ્રમાણમાં ઘટાડો થાય તો એ પરિસ્થિતિમાં બળનું સૂત્ર મેં કીધું એ પ્રમાણે કયું સૂત્ર વાપરશું? V અચળ dm/dt. જો અમે આગળ જ કીધું હતું, V અચળ dm/dt. અને બીજું -mg. આખું સૂત્ર તમે યાદ રાખો. રોકેટ ઉપર જે લાગતો ધક્કો છે એ F = -v dm/dt. હવે તમે પહેલો પ્રશ્ન કરશો કે સર અહીંયા માઇનસ કેમ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ રોકેટ ઉપર જાય એમ દળ ઘટે તો દળનો સમય સાપેક્ષે ઘટાડો ઋણ મળે કે નહીં? બરોબર, એટલે ઋણ આવે. સિમ્પલ કે રોકેટ ઉપર જાય છે, વજન બળ નીચે લાગશે એટલે એ બળ વિરુદ્ધ દિશામાં છે, એટલે -mg તમે વિરુદ્ધ દિશામાં લઈ શકો છો. તો અહીંયા કીધું કે v બહાર આવતા વાયુનો સાપેક્ષ વેગ લેવામાં આવે છે. રોકેટમાંથી જે પણ વાયુ બહાર આવે એનો રોકેટની સાપેક્ષે વેગ લેવામાં આવે છે. dm/dt બળતણના દહનના કારણે દળમાં થતો ફેરફાર. જો ગુરુત્વ પ્રવેગની અસર ના ગણીએ તો F = -v dm/dt. યાદ રાખજો કે ગુરુત્વ પ્રવેગ ધ્યાનમાં નથી લેતો તો માત્ર શું જવાબ આવશે? F = -v dm/dt. ધારો કે હું કોઈ પણ t સમયે રોકેટની ઝડપ શોધું છું. હવે તમે છે ને ડાયરેક્ટ સમીકરણ સાબિત કરું છું, અત્યારે સાબિત કરવાનો આપણી પાસે ટાઈમ નથી. તો અહીંયા એવું કીધું કે સમીકરણ જે મળશે VR = વેગ જે છે t સમયે વેગ, VR = v ln m0/m - gt. યાદ રાખજો, v ln m0/m - gt. હવે આ કેમ થાય? તો આ f ની અંદર કિંમત મૂકી દેશો ને, ઉપરના f ની અંદર કિંમત m dv/dt, અને એમાંથી સૂત્રનો કરતા કરી નાખશો એટલે સૂત્રનો કરતા જે જવાબ મળશે ને એ જવાબ તમારો અંતિમ વેગનો અહીંયા આવશે. કેટલો આવશે? ફરીથી કહું, VR = v ln m0/m - gt. ને જો ગુરુત્વ પ્રવેગ ના હોય તો g શૂન્ય લઈ લો તો ખાલી આવશે v ln m0/m. બર્ન્ટ આઉટ સ્પીડ મતલબ બર્ન આઉટમાં કેટલું ઈંધણ વપરાતું હશે? તો અહીંયા કીધું કે જ્યારે રોકેટનું બધું જ દળ, રોકેટ જે છે એનું બધું જ બળતણ દહન પામી જાય અને રોકેટની બર્ન આઉટ સ્પીડ VB મળે છે. રોકેટની બર્ન આઉટ સ્પીડ જે છે એ કેટલી મળે છે? VB મળે છે. તો VB = v ln m0/ma. v ln m0/ma. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સમીકરણ તમારે યાદ રાખવાના છે. અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બાકીની થિયરી કમ્પ્લીટ કરશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ લક. હેવ અ નાઇસ ડે.